આપણે એક જ મૂર્તિની ઘરમાં વર્ષોથી પૂજા કરતા હોઈએ, પણ આપણને કંઈ સમસ્યા આવે ત્યારે આપણે મૂર્તિને પૂછીએ કે પ્રભુ આટલી સમસ્યા છે, તો ભગવાન કાંઈ જવાબ ન આપે, એ આપણી સાથે બોલે નહીં. જો પાછો હું એમ નથી કહેતો કે ભગવાન બોલે જ નહીં, હું તો આપણી વાત કરું. આપણી સાથે ભગવાન ક્યારે બોલે? કારણ કે આપણી સાથે પાડોશી પણ ન બોલતા હોય ભગવાન ક્યાંથી બોલે? કે આપણે ત્યાં એવા સંતો થયા છે જેને પ્રભુની સાથે વાતો કરી છે, ઈશ્વરની સાથે વાતો કરી છે. કેટલાય મહાપુરુષો છે જેની સામે પરમાત્મા પ્રત્યક્ષ હતા. મને મહારાજજીએ એક વાત કરેલી, આપણા કચ્છની બિદડાની એક માતાજી હતા, આહિર જ્ઞાતિના. એને લગભગ જશોદામાં એવું કંઈક નામ હતું. મહારાજજી કહેતા, હે મૂર્તિ એનો સાડીનો છેડો ખેંચતી હતી. હા, ગોમતીમાં. હા, બિદડા. હવે એ મૂર્તિ મંદિરમાં પધરાવી, પછી માતાજી રસોડામાં કામ કરવા જાય તો મંદિરમાંથી મૂર્તિ નીચે ઉતરે અને ત્યાં જાય અને સાડીનો છેડો ખેંચે. એટલે માતાજી પાછા ગુસ્સો કરીને કામે કરવા દેતો નથી એમ કહીને પાછા મૂકી આવે. વળી પાછા રસોડામાં જાય તો મૂર્તિ પાછી ઉતરે અને પાછી ચાલતી ચાલતી રસોડામાં જાય અને સાડીનો છેડો ખેંચે. પછી તો આ ગોમતીમાં ગુસ્સો કરે પ્રભુ ઉપર. હા, તેની ભાષામાં પીટ્યો, કામે કરવા દેતો નથી એમ કહીને પાછા મૂક્યા. ये घटना आज भी होती है. અને કાંઈ વધારે વર્ષો નથી થયા. એ મૂર્તિ છે, એ અમુક કક્ષા પછી એ વાતો પણ કરે છે. આપણે ત્યાં એવા મહાપુરુષો થયા કે જેની સાથે ઈશ્વરે વાતો કરી છે, ભગવાને વાતો કરી છે. હું તો આપણી ભૂમિકાની વાત કરું છું. આપણી સાથે ભગવાન વાતો ક્યારે કરે? તો એ મૂર્તિ આપણી સાથે વાત કરે એ થોડું કઠિન છે. પૂજાની મૂર્તિ આપણી સાથે વાત કરે થોડું કઠિન છે. ન કરે એમ નથી કહેવા માંગતો, પણ કઠિન છે. પણ આ શ્રાવ્ય મૂર્તિ છે ને, એ આપણે યાર વાતો કરે. આ મૂર્તિ મેં તો ઘણી વાર કહ્યું છે કે ભાઈ, ભાગવતની કથામાં કોઈ વ્યક્તિ બેસે એ પહેલાં એને જીવનમાં મૂંઝવતા જેટલા પણ પ્રશ્નો